જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીએ. બાળકો, વાર્તાનું નામ છે સુંદરની ઉદારતા. એક સરસ મજાનું પીપળાનું ઝાડ હતું. આ પીપળાના ઝાડ નીચે એક કૂતરો શાંતિથી બેઠો હતો, પરંતુ એને ખૂબ ભૂખ લાગી હતી. એ રાહ જોતો હતો કે કોઈ જગ્યાએથી કંઈ ખાવાનું મળી જાય તો સારું. આવું વિચારતો એ બેઠો હતો. એટલામાં એક સુંદર કાગડો ઉડતો ત્યાં પીપળાના ઝાડ ઉપર આવ્યો. એની ચાંચમાં એક રોટલી હતી. રોટલી જોઈ અને આ કૂતરાની તડફ વધી ગઈ. એણે મનમાં વિચારી લીધું કે આ કાગડા પાસેથી કોઈ પણ રીતે મારે આ રોટલી પડાવી લેવી જોઈએ. કૂતરો બોલ્યો, અરે ઓ કાગડાભાઈ, મને તો ખબર જ ન હતી કે તમે આટલું સરસ ગાઓ છો. આજે ભરી સભામાં વનરાજસિંહે તમારા ગાવાના ખૂબ વખાણ કર્યા હતા. એક ગીત ગાઈને સંભળાવો ને. કાગડો પહેલાંની જેમ પોતાની પ્રશંસા સાંભળી અને ફૂલાઈ ગયો નહીં, કેમ કે એને તો ખબર હતી કે કેટલી વાર આવું મારી સાથે બને છે. કેટલી વાર એવું બનેલું કે કૂતરો, શિયાળ, લાલી મરઘી આ રીતે એના વખાણ કરી રોટલી લઈને ભાગી જતા હતા. એની કે ચાલાકી જોઈ અને આ કાગડો સારી રીતે સમજી ગયો, એટલે તે તરત સજાગ થઈ ગયો. એણે સાવધાનીપૂર્વક રોટલી પોતાના પંજા નીચે દબાવી દીધી. પછી બોલ્યો, હા ભાઈ, ભૂખ્યા પેટે તને સારું ગીત નહીં સંભળાવી શકું, એટલે પહેલાં હું ખાઈ લઉં, પછી ગીત ગાઈશ. કાગડો તો આરામથી ધીમે ધીમે રોટલી ખાવા માંડ્યો. કૂતરો તો લાલચું નજરે જોતો રહ્યો. કૂતરો ખૂબ ભૂખ્યો હતો. રોટલી જોઈ એના મોઢામાં તો પાણી આવી ગયું. કાગડાના મનમાં થયું કે લાવ, રોટલીનો એક ટુકડો કૂતરાને પણ આપું. કાગડો કેટલી વખત જોતો રહ્યો નીચે કે આપું કે ન આપું. થયું કે લાવને આપી દો. પછી કૂતરો કેટલી વાર છેતરી આખીને આખી રોટલીને ભાગી ગયો હતો. એ વાત યાદ આવતા એને અટકી જતો હતો. એટલે આજે કાગડાના મનમાં થયું કે આજે તો આને પાઠ ભણાવવો જ જોઈએ. હવે આખી રોટલી આરામથી ખાધા પછી કાગડો તો પૂરજોશથી ગાવા લાગ્યો, ક્રા 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 ક્રા. કૂતરો થોડી વાર તો સાંભળી રહ્યો, પણ પછી બૂમ પાડી, બંધ કર આ તારો બેસુરો રાગ. કાગડો બોલ્યો, તે જ તો કહ્યું હતું મને કે કાગડાભાઈ સરસ મજાનું ગીત સંભળાવો. ત્યારે કૂતરો કહ્યો, પણ હું તો ભૂખ્યો છું, ભૂખ્યા પેટે સાંભળવાનું ગમતું નથી મને. ત્યારે કાગડો બોલ્યો, તો તું બેઠો કેમ છે? જાને ખાવાની શોધ કેમ નથી કરતો? બેઠા બેઠા કોણ તને અહીંયા ભોજન આપી જશે? કૂતરો કંઈ જવાબ પણ ન આપી શક્યો. શું જવાબ આપે? મોટે ભાગે તો તે બીજાની રોટલી પડાવીને ખાઈ જતો હતો. પછી પોતાની મહેનતથી કમાઈને ખાઓ તો તમને મજા આવે. કાગડાભાઈએ તો એને સમજાવ્યું. ત્યારે કૂતરાએ કહ્યું, પણ ભાઈ, આજે તો મને ક્યાંયથી ખાવાનું ન મળ્યું. પછી કૂતરો તો જુઠ્ઠું બહાનું બતાવવા લાગ્યો. ત્યારે કાગડાએ કહ્યું, હું બતાવું તમને, અહીંથી પૂર્વ તરફ જાઓ. શંકર ભગવાનનું એક સરસ મજાનું મંદિર છે. આજે સવારે ત્યાં ઘણા બધા યાત્રાળુઓ આવ્યા હતા. તેમણે ત્યાં ખાવાનું બનાવી અને ખાધું હતું, અને ઘણું ખાવાનું ત્યાં પશુ પક્ષીઓને પણ જમાડતા હતા. તો તમે ત્યાં જાઓ તો ત્યાં તમને ખાવાનું પણ મળી જાય. હું પણ ત્યાંથી જ રોટલી લાવ્યો હતો. પછી કૂતરાને વિશ્વાસ તો ન આવ્યો. ત્યારે કાગડાને થયું કે તમે ત્યાં જઈને જુઓ ને, થોડી મહેનત તો કરો. ખાવાની આશામાં પેલો કૂતરો તો એ તરફ ચાલવા લાગ્યો, પરંતુ એ ડરતો જતો હતો. એને શંકા હતી કે મારી વિરુદ્ધ કદાચ આ કાગડાભાઈએ કાંઈક કાવતરું કર્યું નહીં હોય ને, ક્યાંક તે બદલો તો નહીં લેવો ને. એટલામાં એણે ઝાડીની પાછળથી અવાજ સંભળાયો. હવે એને થયું,
આ તો કાંઈ કાગડાભાઈનું જરૂર કાવતરું છે. તે વિચારી રહ્યો હતો. એકદમ તે પાછો વળી ગયો અને ઝડપથી દોડવા લાગ્યો. થોડે દૂર જઈને ઊભો રહ્યો ત્યાં ક્રા ક્રાનો અવાજ સંભળાયો. એણે ઊંચે જોયું તો કાગડાભાઈ ઝાડ ઉપર બેઠો હતો. ત્યારે કૂતરાએ કહ્યું, તું મને છેતરી રહ્યો છે? ઝાડની પાછળ શિકારીઓ બેઠા છે. તું મને ફસાવા માગે છે? ત્યારે કૂતરાની વાત સાંભળી અને આ કાગડાભાઈ તો જોરદાર ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો, હું તને છેતરતો નથી. ખૂબ જોરથી પવન વાય છે એટલે ઝાડના પાનનો અવાજ આવે છે. આથી તને શિકારી હોવાનો ભ્રમ છે. તો હંમેશા મને છેતરતો આવ્યો છે એટલે જ તને આવો વિચાર આવ્યો કે હું પણ તને છેતરી રહ્યો છું. જે જેવો હોય ને એવો જ બીજા વિશે પણ વિચાર કરે છે. હું ખરાબની સાથે ખરાબ વર્તાવ ક્યારેય નથી કરતો. હું તો હંમેશા બધાનું સારું જ વિચારું છું. કાગડાભાઈનું આ સાંભળી અને કૂતરાભાઈને તો ખૂબ શરમ આવી. એ શરમાઈ ગયા. કાગડાભાઈની વાત સાચી હતી. પછી તો કૂતરો અને કાગડો બંને જણા શંકર ભગવાનના મંદિર પાસે ગયા. ત્યાં ઘણું બધું ખાવાનું પડ્યું હતું. ત્યારે કાગડાએ કહ્યું, જો હું જૂઠું નહોતો બોલતો. પછી તો કૂતરો તો ઝડપથી ખાવા ઉપર તૂટી પડ્યો. પેટ ભરીને એને ખાધું. કાગડો તો ક્રાં 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 કરતો ચારે તરફ ઉડતો હતો. કાગડાભાઈ, આજે તે મારી આંખ ખોલી છે. હવે હું કોઈને છેતરીશ નહીં. પોતાની મહેનતથી કમાઈશ અને ખાઈશ. ખોટો ડર છોડી દઈશ. આવું કૂતરો કાગડાને કહેવા લાગ્યો. ત્યારે કાગડાએ કહ્યું, ચાલો તું સાચા રસ્તા ઉપર આવ્યો એ જાણીને મને પણ ઘણી ખુશી થઈ. પછી તો કાગડાભાઈ ક્રાં 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 કરતા કરતા પોતાના ઝાડ ઉપર ઉડી ગયા અને કૂતરાભાઈએ ખાધું પીધું અને રાત કરી. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ. વાર્તા થઈ ગઈ પૂરી. બાળકોને મજા પડી. ચાલો જઈએ પોઢી. નીંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.